નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 એની અંદર સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3। નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ગુણોત્તરની કિંમત પરથી નક્કી કરો। આગળ જે આપણે દાખલા જોયા કે ગુણોત્તર ઉપરથી આપણે શું નક્કી કરતા હતા કે કયા પ્રકારની રેખા છે, કેટલા એના ઉકેલ મળે, બરોબર। એ જ પ્રકારથી આપણે દાખલો ગણવાનો છે કે સૌથી પહેલા તો ગુણોત્તર કાઢવાનો અને પછી ગુણોત્તર ઉપરથી ગુણોત્તરની શરત ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ રેખા છે અને કઈ રેખા છે એના ઉપરથી નક્કી થશે કે સુસંગત છે કે નથી। चलो पहला बात करिए तो कि समीकरण शू आपने आपेलू है 3x वत्ता 2y बराबर 5। समीकरण 1 प्लस 5 आ बाजू आवे तो शू थई जाए माइनस, और आ बाजू राखो तो पण चाले, बराबर। जवाब में कई फेर नहीं पड़े। पछी छे 2x माइनस 3y बराबर 7। समीकरण 2 समीकरण 1 और 2 उपरथी आपणे a1 b1 c1 बधु मेळवी लईशुं तो कि समीकरण 1 અને 2 परथी a1 बराबर शुं थशे तो कि 3, b1 बराबर शुं थशे तो कि 2 અને c1 बराबर शुं थशे आ बाजू लई तो -5। અને જો एक समीकरण ની અંદર જમણી બાજુ હોય તો બીજા સમીકરણમાં પણ જમણી બાજુ જ હોવું જોઈએ તો +5। a2 बराबर +2 b2 बराबर -3 અને c2 बराबर 7। चलो હવે એનો ગુણોત્તર આપણે કાઢવી તો કે માટે a1 ના છેદમાં a2 a1 तो के 3 ना छेदमां 2 आमां काई छेद उठशे नहीं એટલે 3 ના છેદમાં 2। પછી b1 ના છેદમાં b2 चलो b1 ના છેદમાં b2 तो के 2 છેદમાં -3 આમાં એટલે કાઈ છેદ ઉઠશે નહીં। હવે તમે જો તો a અને b નો ગુણોત્તર કેવો આવે છે જુદો જુદો, એવી એક જ આપણી પાસે શરત છે। કઈ શરત? અહીં તમે જોઈ શકો છો અહીં શરતમાં તમે જોઈ શકો છો a અને b નો ગુણોત્તર કેવો આવે છે જુદો જુદો, એવી એક જ શરત છે। બાકી બેમાં તો a અને b કેવા આવે છે સરખા, એટલે કે છેદતી રેખા હોય તો સુસંગત હોય। चलो अँ केवो छे गुणोत्तर तो कि जुदो जुदो अँ लखी नाखवानुं। अहीं a1 ना छेदमां a2 बराबर b1 ना छेदमां b2 नथी होवाथी आपेल समीकरण युग्म छेदती रेखाओना छे माटे सुसंगत छे। समझाणो। बीजी रकम जोईए तो के बीजानी अंदर समीकरण शुं आपेलुं छे आपणने तो के पहेलुं समीकरण आपणने आपेलुं छे 2x - 3y बराबर 8। समीकरण 1 पछी छे 4x - 6y बराबर 9। समीकरण 2। चलो समीकरण 1 અને 2 આપણી પાસે હોય તો એના ઉપરથી આપણને a b c મળી જાય तो कि समीकरण
1 અને 2 પરથી a1 બરાબર શું થશે તો કે 2, b1 બરાબર -3, c1 બરાબર +8, a2 બરાબર શું થશે +4, b2 બરાબર -6 અને c2 બરાબર +9. તો ગુણોત્તર આપણે જોઈએ a1 ના છેદમાં a2, ચલો a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 4, 2 2 4 એટલે 1 ના છેદમાં 2, b1 ના છેદમાં b2, ચલો b1 એટલે કે -3 -6. બેની નિશાની જો સરખી હોય તો ભાગાકાર કરવી કે ગુણાકાર, જવાબ શું આવશે પ્લસ, અને જુદી જુદી હોય તો માઇનસ. માઇનસ માઇનસ ઉડી ગયા, 3 2 6 એટલે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2, ચલો c1 એટલે કે 8 ના છેદમાં 9. તો અહીંયા તમે જોઈ શકો છો કે a અને b નો જવાબ કેવો આવે છે સરખો, જ્યારે c નો જવાબ કેવો આવશે જુદો. તો આવી શરત આપણી પાસે છે. કઈ શરત છે? સમાંતર રેખા. સમાંતર રેખા છે સુસંગત નથી, કેમ કે એકબીજાના સંપર્કમાં ક્યારે આવશે નહીં. ચલો તો એ લખી નાખવાનું અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર નથી c1 ના છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સમાંતર રેખાઓના છે માટે સુસંગત નથી. બધા દાખલા આવા જ છે. ત્રીજો દાખલો જોઈએ તો કે હવે થોડુંક શીખવા જેવું આવ્યું. ચલો 3 ના છેદમાં 2 x વત્તા 5 ના છેદમાં 3 y બરાબર 7. ચલો જ્યારે આપણને અપૂર્ણાંક સ્વરૂપે આપેલું હોય ત્યારે એનો છેદ છે એ આપણે દૂર કરવાનો હોય. તો કેવી રીતના દૂર કરશું? તો કે ઉપર જો 3x છેદમાં 2 5y છેદમાં 3 બરાબર 7. હવે તો કે ચોકડી ગુણાકાર કરશું. 3 તરી 9, 2 પંચા 10, 2 તરી 6 બરાબર 7. શું કર્યું મેં? ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, નીચે નીચેનાનો ગુણાકાર. છેદમાં જે 6 છે બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં જાય. તો અહીંયા આપણને પહેલું સમીકરણ મળશે 9x વત્તા 10y બરાબર 42, સમીકરણ 1. હવે બીજાની વાત કરવી ચલો તો કે બીજું તો આપણને એમનામ આપેલું જ છે 9x -10y બરાબર 14, સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણને a b c મળી જાય. તો કે સમીકરણ 1 અને 2 પરથી, ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી હું પહેલા a1 b1 ને બધું લખી નાખું. તો કે a1 શું થશે તો કે 9, b1 શું થશે તો કે 10 અને c1 શું થશે તો કે 42, a2 9x એટલે કે 9, પછી b2 તો કે -10 અને c2 તો કે 14. ચલો a b c આપણને મળી જાય તો શું ગોતવાનો? ગુણોત્તર.
ચલો ગુણોત્તર ગોતીએ તો કે A1 ના છેદમાં A2 એટલે કે 9 ના છેદમાં 9, 9 9 ઉડી ગયા એટલે શું વધે 1. B1 ના છેદમાં B2 તો કે 10 ના છેદમાં -10. આ જો નિશાની કેવી છે જુદી જુદી નિશાની હોય તો જવાબ કેવો આવશે -10 10 ઉડી જાય એટલે શું વધે 1. તો અહીં જો +1 અને -1 બે સરખા કહેવાય નહીં. તો આપણી પાસે એક જ એવી શરત છે કે જેમાં A અને B નો ગુણોત્તર કેવો થતો હોય જુદો જુદો. કઈ છેદતી રેખા. અહીં A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ છેદતી રેખાના છે માટે સુસંગત છે. ચલો ચોથો દાખલો તમે જાતે ગણી નાખજો. 5 ના છેદમાં -10 -3 ના છેદમાં 6 5 2 10 પણ કેવા 1 ના છેદમાં 2 પણ માઇનસ તો કે -1 ના છેદમાં 2 અને પછી છે 11 ના છેદમાં -22 એટલે કે -1 ના છેદમાં 2. ત્રણનો જવાબ સરખો આવે છે તો એ કઈ રેખા થાય છે સંપાતી રેખા. કઈ ચંપાતી. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. ચોથો તમે વ્યવસ્થિત ગણ નાખજો તો કે પાંચમો દાખલો 4x ના છેદમાં 3 આની આગળ દાખલો ગણ્યો તેનો જેવો જ છે 2y બરાબર 8. ચલો છેદમાં કાંઈ નો શું હોય 1 ચોકડી ગુણાકાર કરી નાખવાનો 1 ચોક 4 3 2 6 3 એકા 3 બરાબર 8. 3 ઓલી બાજુ જાય તો 8 3 24 થઈ જાય એટલે 4x + 6y બરાબર 24. સમીકરણ 1. બીજું તો એમનામ આપણને આપેલું જ છે. ચાલો 2x + 3y બરાબર 12. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી A1 બરાબર શું થશે તો કે આનો સહગુણક શું છે 4. B1 બરાબર શું થશે તો કે 6. C1 બરાબર શું થશે તો કે 24. A2 બરાબર શું થશે તો કે 2. B2 બરાબર શું થશે તો કે 3 અને C2 બરાબર શું થશે 12. ગુણોત્તર આપણે ગોતી લઈએ. માટે A1 ના છેદમાં A2 ચલો A1 ના છેદમાં A2 એટલે કે 4 ના છેદમાં 2 2 2 4 એટલે શું આવ્યો જવાબ 2. હવે તો કે B1 ના છેદમાં B2 6 ના છેદમાં 3 તો કે 6 ના છેદમાં 3 3 2 6 તો કે 2. C1 ના છેદમાં C2 24 ના છેદમાં 12 24 ના છેદમાં 12 12 2 24. ચલો ત્રણનો ગુણોત્તર કેવો આવ્યો સરખો તો કઈ રેખા બનાવે સંપાતી. તો કે અહીં A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સંપાતી રેખાના છે માટે સુસંગત છે.
હવે જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં એમ પૂછે કે કેટલા ઉકેલ મળે, કઈ રેખા છે, છેદતી રેખા છે કે સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે, કે આવી રીતના પૂછે, સુસંગત છે કે સુસંગત નથી, બધામાં આ જ પ્રોસેસ આવે. પહેલા સમીકરણ 1 અને 2 ઉપરથી a b c મેળવવાના, ગુણોત્તર ગોતવાનો, ગુણોત્તર ઉપરથી આપણે જે 3 શરત આપણે શીખ્યા છે કે 3 નો ગુણોત્તર સરખો આવે તો સંપાતી, 3 નો ગુણોત્તર જો જુદો જુદો આવે તો છેદતી રેખા, અને a અને b અલગ અલગ, a અને b સરખા, c અલગ અલગ હોય તો સમાંતર રેખા. આની સિવાય કોઈ વસ્તુ આવે નહીં. એટલે ખાસ એ કોષ્ટક હજી કહું છું, પાકું ન કર્યું હોય તો કરી નાખજો. બરાબર. અહીંયા આપણો ત્રીજો દાખલો પૂરો થયો. હવે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો આખો તમારે જાતે લાવવાનો છે. કેમ? તો કે આપણે અહીંયા પ્રશ્નમાં શું કીધું છે, તો કે આલેખની રીતથી ઉકેલો. આલેખની રીત આપણે આગળના દાખલામાં શીખી ગયા છીએ. બરાબર. તો આની અંદર રીતે શું છે, સમીકરણ સુસંગત છે કે નથી તે જણાવો. સુસંગત હોય તો આલેખની રીતે, એટલે કે આપણે અત્યારે જે આ બધા દાખલા ગણ્યા, આ બધા જે દાખલા ગણ્યા તેવી રીતના પહેલા આપણે સુસંગત છે કે નથી, 4 દાખલામાં એ ચેક કરવાનો. જો સુસંગત ન હોય તો ત્યાં દાખલો પૂરો થઈ જાય. પણ જો સુસંગત હોય, સુસંગત આવે તો તમારે આલેખની રીતથી દાખલો ગણવાનો છે. આલેખની રીતથી કઈ રીતના દાખલો ગણશું આપણે, તો અહીંયા જો આપણે આગળના વિડીયોમાં જોઈ લેજો, આપણે આલેખની રીત વ્યવસ્થિત ગણાવેલી છે. તો કે આલેખની રીતથી ગણવા માટે તમારે શું કરવું પડશે, તો કે 2 સમીકરણ હોય, 2 સમીકરણ એના ઉપરથી કોઈ x અથવા તો y ને કરતા બનાવીને સમીકરણ 1 ઉપરથી 2 બિંદુ મેળવવાના, સમીકરણ 2 ઉપરથી બીજા 2 બિંદુ મેળવવાના. આ 2 બિંદુ ઉપરથી એક રેખા મળશે અને આ 2 બિંદુ ઉપરથી બીજી એક રેખા મળશે. આવી રીતના સમજાણો? એ તમારી જાતે કરી નાખજો, કેમ કે આલેખની રીત બોર્ડની અંદર પણ પૂછાતી નથી, એટલે એમાં આપણે ટાઈમ બગાડશું નહીં. જો તમારે આલેખ ન દોરવો હોય તોય તે તમારા 4 દાખલા તો ઘરે જાતે ગણવાના જ છે. શા માટે? તો કે તમારે આની પ્રેક્ટિસ કરી નાખવાની, સુસંગત છે કે નહીં. એટલે કે ગુણોત્તર ગોતવાનો. જો ગુણોત્તરમાં શરતમાં છેદતી રેખા અને સંપાતી રેખા એ બેમાંથી કોઈ એક આવતું હોય તો સુસંગત છે, નકર નથી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોમાં મજા આવી હોય ભણવાની, તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.